નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાયક્લોપીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ। નવસારીમાં સરકારી તંત્રની કામગીરી ઘણીવાર અનેક સવાલો ઊભા કરતા હોય છે અને એ સવાલો એવા હોય છે કે એના જવાબો આપવા માટે પણ સરકારી બાબુઓ સક્ષમ નથી હોતા અથવા તો એમની પાસે એવા બહાના પણ નથી હોતા, એટલે ઘણીવાર મોં છુપાવવા પડે એવી હાલત થતી હોય છે। આવો જ એક કિસ્સો જે અમે તમને બતાવી રહ્યા છીએ એ નવસારીના રોડ પહોળા થઈ રહ્યા છે ત્યારે એરુ 4 રસ્તાથી ગાંધી ફાટકનો જે રસ્તો છે એ પણ પહોળો થઈ રહ્યો છે। આમ તો એ પહોળો છેક ઇટારવા સુધી રસ્તો પહોળો થઈ રહ્યો છે, પરંતુ આની જે કામગીરી કરવામાં આવી રહી છે તે કામગીરી સામે અનેક પ્રશ્નાર્થો ઉપસ્થિત થયા છે। ખાસ કરીને અમે અત્યારે જે વાત કરવાના છીએ, જે મુખ્ય મુદ્દો છે એ મુદ્દો છે નવસારીના એરુ 4 રસ્તા પાસે ગાંધી ફાટક વિસ્તારમાં જે ડિમોલિશન કરવામાં આવ્યું। ડિમોલિશન કરીને આ રસ્તો પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી, પરંતુ એ ડિમોલિશન કરવા સાથે સાથે એવી રીતે ખોદકામ કરવામાં આવ્યું કે કેટલી સોસાયટીઓના રસ્તાઓ બંધ થઈ ગયા અને એ પૈકી નવસારીમાં જે એ ધીર ગાર્ડન સોસાયટી છે અને સાથે સાથે A1 બંગલોઝ છે અને ત્યાં એક નવનીતભાઈ છે, એમનું મકાનની આગળનો રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો। એટલે કે ખોદકામ કરીને પછી એ ખુલ્લું મૂકી દેવામાં આવ્યું। જ્યારે દિવાલો તોડવા માટે, ખોદકામ કરવા માટે ઉતાવળ કરવામાં આવી, દબાણ કરવામાં આવ્યું, લોકોની પાસે 24 કલાકનો સમય પણ ના આપ્યો કે એ લોકો એમનો સામાન ખસેડી શકે, એટલી ઝડપથી ડિમોલિશન કરવામાં આવ્યું। ડિમોલિશન કર્યા બાદ પછી આ ગોડાના તવેલા ખુલ્લા મૂકવામાં આવ્યા અને એને લઈને અનેક જીવલેણ અકસ્માતો થવાની શક્યતા છે અને વીજ વાયરો પણ રસ્તામાં ખુલ્લા પડ્યા છે। ત્યારે તંત્રની પાસે જવાબ નથી, કારણ કે તંત્રનું કહેવું છે કે કોન્ટ્રાક્ટરને કહી દીધું છે, વરસાદને કારણે કામગીરી અટકી પડી છે, પરંતુ જ્યારે અહીંયા વરસાદ પડે છે ત્યારે આખો વિસ્તાર જળબંબાકાર થઈ જતો હોય છે, કારણ કે જ્યાં પાણીના નિકાલની જે સમસ્યાઓ છે, પાણીના નિકાલનો પ્રશ્ન છે એ વિકટ છે અને આજે અધૂરા કામોને કારણે ઠેર ઠેર ગટરો પણ પૂરી બને છે, એટલે આખા વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે। જો કોઈ વ્યક્તિ, સામાન્ય વ્યક્તિ પણ જો રસ્તાની જરાક બાજુમાં ઉતરી જાય અથવા તો તેનું વાહન ખેંચાય તો આ ખુલ્લા ખાડાઓમાં પડે અને એના જીવનું જોખમ છે। તો વળી અહીંયા વાયરો પણ છે અને વાયરોની કામગીરી દરમિયાન જો કોઈ વાયર તૂટી ગયો અથવા તો વાયરનો કરંટ આવ્યો તો મોટી જાનહાનિ થવાની પણ શક્યતા છે। વીજ કંપનીએ પણ અહીંયા ખુલ્લા વાયરો આપ જોઈ રહ્યા છો તે રીતે ડીપીઓ અને ડીપીના વાયરો ખુલ્લા છે। અત્યારે તો વાયર પ્લાસ્ટિક કોટેડ છે, પરંતુ જો કોઈ ત્યારે કોઈ પથ્થર વાગ્યો અથવા તો કોઈ વાહનનું દબાણ આવ્યું અથવા તો કોઈ ત્રાહિત વ્યક્તિ આ વાયરને જરા પણ કટ કરે તો કરંટ લાગવાની પણ શક્યતા છે। તો આ સમગ્ર સમસ્યાઓથી પીડિત લોકો પણ આક્રોશ વ્યક્ત કર્યા છે, પરંતુ કોને કહેવું એ સમજાતું નથી। તો નવનીતભાઈ એ આ અંગે ચોક્કસ નવસારી લાઈવ સાથે વાત કરી હતી અને એમના જે તકલીફ છે એ તકલીફની સામે એમને પોતાનું મોં ખોલ્યું છે, કારણ કે રાહ જોઈ અને કોઈ પરિણામ નહીં આવતા છેવટે નવસારી લાઈવને એમને એમની વ્યથા કીધી છે। આમ તો તકલીફ ન કહેવાય પણ વ્યથા કહેવાય। સરકારી તંત્રની સામે કેવી લાચારી પ્રજાની છે। હું ધીર કુટીરમાં રહું છું। એરુ 4 રસ્તાથી જે ગણેશ સિસોદરા રોડ જાય એના પર છે, બાજુમાં સોસાયટી ધીર ગાર્ડન આવેલી છે ને આ રસ્તો જાય છે એરુ 4 રસ્તા સુધી, બરોબર। હવે 1.5 મહિના પહેલાં RNBએ જ્યારે મને એમ કહ્યું કે ભાઈ તમારી દિવાલ કે સંપાદનમાં આવે છે, તમે અંદર કરી નાખો, બરાબર। એટલે એ લોકોના સરકારને આપણે સહકાર આપવાનો હોય છે, સહકાર આપવા તૈયાર છીએ, પણ એવું મને કહ્યું ને પછી ધોરાજીયા સાહેબ પછી એમણે મને એમ કહ્યું કે તમે અંદરથી લઈ લેતા હોય તો અમને વાંધો નથી, એટલે મેં હા કહ્યું, બરાબર। હું 4 વાગે એ ડિસિઝન આપું, 4 વાગે મેં ફોન કર્યો તો અમે ડિસિઝન લઈ લીધું છે ને મારે સવારની પરમાં બીજા દિવસે 8 વાગે એ લોકો આવીને મારી દિવાલ તોડવા લાગી ગયા, બરાબર। એનો વાંધો કશો વાંધો નથી। દિવાલ તોડી ત્યાર પછી મેં કહ્યું બેન તમે દિવાળી પર આ કામ કરો કે ઓલરેડી જુલાઈ મહિનો થઈ ગયેલો છે, જુલાઈની 17-18 થઈ ગયેલું છે, ચોમાસું તો આવી ગયેલું નજીક છે, તો વાંધો નથી, હું મારી દિવાલ અંદરથી લઈ લઈશ, પણ તમે આ ખોદી ગયા ત્યાર પછી આ ખોદી ગયા એ લોકોને એમ કે અમે કરી નાખીશું આ કામ ચોમાસામાં કરી। એટલો સોલિડ વરસાદ પડ્યો, ત્યાર પછી વરસાદ પડ્યા પછી અઠવાડિયું મળ્યું, મેં કહ્યું બેન દિવાલ કરો ને, આ ગટર તમે કરો ને, તો પછી એમણે એવો જવાબ આપ્યો કે અમારા માણસો નથી, કે જી બોર્ડ વાળા અમને એમ કે પેલા વાયરો છે કરંટ લાગે ને આ ને તેવા બાના કાઢ્યા, બાના જ હતા એ લોકોએ। જી બોર્ડ વાળાએ અમને એટલું કીધું કે નવનીતભાઈ અમે બુધવારે શટડાઉન કરીએ છીએ ત્યારે એ લોકોને બોલાવીને ક્લિયર કરાવી દો ને તમારું આ જે ખોદેલું છે, જે ગટર લાઈન કરવાની છે એ તૈયાર થઈ જાય। પણ પછી એ લોકો અંદર બધા કોન્ટ્રાક્ટ પર હોય, રોડવાળા જે RNB વાળાએ કોન્ટ્રાક્ટ આપ્યો હોય, આ સળિયાવાળાનો કોન્ટ્રાક્ટ અલગ, ભરવાવાળાનો અલગ, તો એ બધા એક થતા નથી,
બધા જુદા જુદા બહાના કાઢે. બેનને કહે તો બેન બીજું બહાનું કાઢે, કોન્ટ્રાક્ટરને કહે તો તે બીજું બહાનું કાઢે. એટલે આજની પરિસ્થિતિ આજે તારીખ કઈ થઈ આપણે 5 તારીખ થઈ, 5 ઓગસ્ટ. હજુ આ કામ એમને એમ પડ્યું છે. હવે આ સોસાયટીમાં જે છોકરાઓ રહે કે બીજા બધા ગાય ને ભેંસો ને બધું અહીંયા ભેગા થાય, આ ગટરમાં પડ્યા હોય એને, હા, હવે એ નુસન્સ છે એક જાતનું. એ લોકો આધે કરીને અમને હેરાન કરવા પ્રયત્ન કરે કે શું, એવું મને સમજાતું નથી. પણ એને આ કોર્ડન નથી કર્યું, કઈને આખી ખુલ્લું મૂક્યું છે. તમે જોવો છો કે આ બધું ખુલ્લું છે. હજુ કોઈ આવ્યા નથી. આજની તારીખમાં એ નથી કોઈ આવ્યું. ને જ્યારે ફોન કરે તો એમ કે અમારા માણસો કામ કરે છે. ત્યાર પછી 1.5 મહિનો થઈ ગયા, કોઈ માણસો આવ્યા નથી. એક આગળ એક જેઈ બોર્ડ વાળાને એક અંદર કામ કરતો હતો, આ ગટર લાઈન વાળો, એને કરંટ લાગ્યો. ત્યાર પછી મને રાતના 12 વાગે ઉઠાડવા આવ્યો એ ભાઈ જે સેન્ટરિંગ નું કરતો. તો હું નીંદમાં છે એટલે મેં જવાબ ને સવારે મેં કહ્યું શું થયું, મને કરંટ લાગ્યો, સારું થયું નવનીતભાઈ, મને ઉડાડી દીધો. હવે આ બધી બેદરકારી જે બોર્ડ વાળાની બેદરકારી છે, આરએનબી વાળાની એ બેદરકારી છે. એ કઈ સુધારો. આપણે આટલું બધું આગળ જતા છે તો આ વસ્તુ સુધારવામાં એમને વાંધો શું છે? બરોબર. હવે આ લોકો બધા આ બધા ધંધાવાળા છે, આ રીતે કરી ગયા તો બધા ઉપર ક્લાસીસ ચાલે, ટ્યુશન ક્લાસીસ. આ બધા ધંધાવાળા એટલે જંગાના તળાવ ને આના ગોડાઉનો છે, એ ટ્રકો આવવા જવા માટે તો કઈ નથી. આ બધું બંધ ખોલી કાઢ્યું છે. એક રસ્તો આપ્યો છે, તકલીફ લોકોને છે. આ તો આજે કરીને લોકોને તકલીફ આપવા માટે આ કરે કે શું છે મને સમજાતું નથી. એટલે આ જે ખાતા વાળા છે, આરએનબી વાળા છે કે મહાનગરપાલિકા વાળા છે ને સરકાર છે, આ મળીને કંઈક કરો. આ મળીને નથી કરતા એટલે આ પરિસ્થિતિ ઊભી થાય છે. ને લોકોના જે પાણી ઘરમાં ભરાઈ જાય એ પરિસ્થિતિ બી આજે જ્યારે આરએનબી વાળા જે ગટર બનાવે છે એ રોડનું પાણી, ખાલી રોડનું પાણી અંદરથી નિકાલ કરવા માટે છે. કે રોડ આ ઘરો બધા છે કે સોસાયટીઓ છે નીચી છે એને અનુલક્ષીને નથી કરતા, એ તો ઉપર રહી છે. એટલે એ બી કરવું જોઈએ કે ભાઈ થોડી ઊંડી કરો, 2 ફૂટ ઊંડી હોય ગટર, પાણી સોસાયટીના પાણી ભરાઈ નહીં રહે, એનો નિકાલ થાય. બસ આટલી રજૂઆત છે. ને આ માટે તંત્ર જાગે, સરકાર જાગે, આરએનબી વાળા જાગે, જી બોર્ડ વાળા જાગે. લોકો પાસે આ ખાલી ખોટું લોકો પાસે ઓહાપો નહીં કરાવો. તમે શાંતિથી કામ કરો, અમે કરવા સહકાર આપવા તૈયાર છીએ. નથી એવું નથી. બરોબર. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. તો આ સમસ્યા માત્ર અહીંયાની નહીં, પરંતુ આખા શહેર અને આખા જિલ્લામાં આ જ પરિસ્થિતિ છે. એક તંત્ર બીજા તંત્ર સાથે સંકલન નથી કરતું અને પરિણામે એક કામ કરે તો બીજો આવીને ખોદી જાય, બીજો ખોદી જાય તો ત્રીજો આવીને ઢાંકી જાય. એવી ચલક ચલાનીવાળી નીતિ ચાલતી હોય છે. પરિણામે લાંબા સમય સુધી લોકોને હાલાકી વેઠવી પડે છે અને કેટલીક હાલાકી તો ચોક્કસ જોખમી છે. અહીંયા કામ કરતા એક વ્યક્તિને કરંટ લાગ્યાની પણ ચર્ચા છે, જોકે અમારી પાસે પુરાવા નથી, પરંતુ કહેવાય છે કે એક વ્યક્તિને ત્યાં કરંટ પણ લાગ્યો હતો. અને આવી ગંભીર પરિણામો આવે એવી જગ્યાઓમાં ચોક્કસ તમે કામ કરો છો. જ્યારે કામ કરવું જ છે તમારે, તો એ કામની સાથે આખી તમે લિંક બનાવો અને ફટાફટ લોકોને હાલાકી ના પડે તેમ કામ કરવું જોઈએ. એક દિવસ તમે જેસીબી લાવ્યા, ખાડા ખોદ્યા અને પછી ખાડા ખુલ્લા મૂકી દો અને લોકો એ ખાડામાં પડે, એ કેટલું યોગ્ય કહેવાય? શું તંત્રને ખબર નથી પડતી કે અહીંયા આવન જાવન માટે આ રસ્તાઓ છે, મુખ્ય માર્ગો, સોસાયટીના જે માર્ગો છે, ગેટો છે, એની આગળ ખોદી દેવામાં આવ્યો છે. દરેક સોસાયટીનો એક એક ગેટ બંધ થઈ ગયો છે. ત્યારે આ વિસ્તારમાં પાણી ભરાય અથવા તો ઇમરજન્સી આવે તો લોકોએ બહાર નીકળવા માટે પણ મુશ્કેલી સર્જાય તેવી પરિસ્થિતિ છે. ત્યારે સરકારી બાબુઓ ગાડીઓમાં ફરતા હોય છે, સરકારી બાબુ પોતાના ઘર આગળના ચોક્કસ બધી વ્યવસ્થા કરતા હોય, તો આ લોકોને આવી રીતે અને 1 દિવસ 2 દિવસની સમસ્યા હોય તો સમજી શકાય કેટલા દિવસથી આ ખાડા ખોદીને ખુલ્લા મૂકી દીધા છે. ત્યારે અહીંના સ્થાનિક લોકોનો આ અંગે આક્રોશ પણ છે. આશા રાખીએ કે આ તંત્રના બહેરા કાનો પર આ સંભળાય, તંત્રની આંખોની આડા જે હાથ છે એ હાથ હટે અને ચોક્કસ તંત્ર એકબીજાની સામે જે આક્ષેપો કરવા માટે મોં ખોલે છે
એના કરતાં આ સમસ્યા હલ કરાવવા માટે જે તે વિભાગને જે તે વ્યક્તિને કહીને આ રસ્તાનું કામ જલ્દી પૂર્ણ થાય અને કામ કદાચ બાકી રહે તો આનો વૈકલ્પિક વ્યવસ્થા કરી ત્યારે પાઇપો નાખી રસ્તા ચાલુ થાય અને આ ખુલ્લા ખાડાઓની સામે ચોક્કસ બેરિકેટેડ ઊભા કરાય કે જેને કારણે કોઈ ખાડામાં ન પડે અને લોકોના જીવનું જોખમ ન થાય એવી વ્યવસ્થા કરે, સલામતીની વ્યવસ્થા કરે એવી અપેક્ષા સાથે જોતા રહો નવસારી લાઈવ.